દરેક નામ એ મેઘના બુંદ જેવું કે છે કે ભાઈ મોતીના દોડા જેવું જેમ હતું એ પવિત્ર પણ જમીનનો સંગ થાય એટલે પાછું જેટલી ગાડીઓ ગરાય ને જેટલી કે છે કે ભાઈ નદીઓને મળે અંતે દરિયામાં જતી હોય એવી નદીને મળે તારે એ પાછું હતું એવું ને એવું થાય. આ જીવનની અંદર આ જીવની જે દશા છે સંતો એમ જ કે છે તો પવિત્ર છે તો કે છે પરમાત્મા રૂપ જ છે. પરમાત્માને ખોરવાનો તો છે. શું કરવું ખોરી તમે તમારી રીતે ઠેકાણે જો ઠરી જાવ નહીં તો પરમાત્માને ખોરવાની જરૂર છે. તમે ને પરમાત્મા એક જ છો પણ આ બે પણ પેઠું એક કે છે કે ભાઈ ખોરનારો અને ખોરવા વાળો આ બે થયા. આ બે થયા એટલે બેનું કોઈ દાડો મિલન થાય નહીં. તમે અત્યાર સુધી કશું આયા કે જન્મ લઈને આયા તો કશું ખોવાયું નહીં તમારા. કશું લાયા ના ખોવાય શું કહો કે આ શરીર ઉપર તમે જુઓ કે ભાઈ કફન નતું કશું નતું એમને એમ જ નંગા બોલે ના તો કશું લાયા નતા તો પછી ખોરવાનું છે શું? એ તો આપણી ગ્રંથિ